પપ્પીભાઈ મળી ગયા છે. પપ્પીભાઈ હાલે પહેલા પણ મળી ગયા છે. ડુંગરીના છે પપ્પીભાઈ ને તમે કદાચ ઓળખતા હશો. એટલે પપ્પીભાઈ પણ કે મહાશિવરાત્રી કેમ મનાવવામાં આવે? મહાશિવરાત્રી ભગવાન શંકર ભગવાન અને પાર્વતી માતાજીનું ગળામાં જે સાપ હતો એનું નામ શું હતું? વાસુકી હતું. હા મિત્ર રાઈટ બોલ્યો. થોડો ઓટો મિત્ર વાહ બુઆજી તમારું હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ. તો આજે શિવરાત્રી નિમિત્તે અમે ભોલેનાથ દાદાના દર્શન કરવા માટે અમે નીકળી ગયા છે. આજે અત્યારે હાલ અમે જવાના છે કેદારનાથ મહાદેવ, જે આપણા મોડાસાથી થોડુંક 5 કિલોમીટરના અંતરે છે. તો ગાઈઝ અમે નીકળશું સીધા કેદારનાથ જવા માટે. ભોલેનાથ તો ગાઈઝ એક્ટિવા પર ઓન ધ રોડ છે. ચલો ભાઈ જોઈવાનું લે હું લે અમારા ભેગું આજે નવા મેમ્બર વાસુભાઈ એડ થયા છે ને ભાણીઓ પાછળ પાણીઓ ગાઈઝ અત્યારે હાલ અમે 3 સવારી છે અને અહીં સોંગ લાઈવ જોઈ શકો છો. राम भजो जी राम भजो जी राम भजो जी राम भजो जी वंदन किया करो शिव का वंदन किया करो राम भजो जी राम भजो जी राम भजो તો ગાઈઝ આપણે અત્યારે હાલ કેદારનાથ મહાદેવ પહોંચી ગયા છે અને આપણે જોઈ શકો છો તમે ખૂબ ખતરનાક તૈયારી અને ખૂબ પેલું એ લીધું છે. પપ્પીભાઈ મળી ગયા છે. પપ્પીભાઈ હાલે પહેલા અમને બ્લોગ મળે. પપ્પીભાઈ પણ મળી ગયા છે. ડુંગરીના છે પપ્પીભાઈ ને તમે કદાચ ઓળખતા હશો. એટલે પપ્પીભાઈ પણ ક્યાંથી જોયેલા એ લોકો ઓળખતા જ રિટર્ન માં આવું. તો ગાઈઝ પેલા લોકો ચેનલનું નામ પૂછતા હતા, એ લોકોને ખબર નથી હજી કયો બ્લોગ અપલોડ હજી ફર્સ્ટ જ થશે એ લોકોને હું લઈ લઈશ બ્લોગમાં. એમ તો ગભરાવાની વાત નથી. જોઈ શકો છો તમે તો કેવું છે મિત્ર? બસ મજામાં. મિત્ર પણ મળી ગયા. એટલે તો મિત્ર આપણા કેદારનાથ મંદિરને કેટલો ટાઈમ થયો? વર્ષ 1.5 વર્ષ થયું એમાં. વર્ષ 1.5 વર્ષ થયું એમ. કેટલું તમને અંદાજ કેવું રહ્યો અનુભવ તમને મંદિરનો? એમ 100% સરસ અંદાજ રહ્યું છે. હું આજે પહેલી વાર આવ્યો છું. પહેલી વાર આવ્યો તમે એમ? બહુ મજા આવી. તો કેવું છે મિત્ર? બસ મજામાં. મિત્ર પણ મળી ગયા. એટલે તો મિત્ર આપણા કેદારનાથ મંદિરને કેટલો ટાઈમ થયો? વર્ષ 1.5 વર્ષ થયું એમાં. વર્ષ 1.5 વર્ષ થયું એમ. કેટલું તમને અંદાજ કેવું રહ્યો અનુભવ તમને મંદિરનો? એમ 100% સરસ અંદાજ રહ્યું છે. હું આજે પહેલી વાર આવ્યો છું. પહેલી વાર આવ્યો તમે એમ? બહુ મજા આવી. આમ આ થીમ એકદમ આમ ખૂબ સરસ અને એમ જાણવા જેવી હતી. થીમ એકદમ પરફેક્શનથી બનાવેલી છે ગાઈઝ. હું પહેલા શ્રાવણ મહિનામાં એક વખત આવેલો હતો. એ વખત આમ ખૂબ સરસ અને આમ ખતરનાક સજાવવામાં આવેલું મંદિર કે તમને એ જ લાગે કે એમ કે હું ઓરિજિનલ કેદારનાથ મંદિરે આવેલો હતો. તો સવાલ હતો તમને કે મહાશિવરાત્રી કેમ મનાવવામાં આવે છે? મહાશિવરાત્રી ભગવાન શંકર ભગવાન અને પાર્વતી માતાજીનું લગ્ન થયેલું છે એવું બધું સાંભળેલું છે. દુનિયાનું ફર્સ્ટ લવ મેરેજ જે કહી શકીએ ને કે શંકર ભગવાન ને પાર્વતી માતાનું એ રીતના એ પર્વ નિમિત્તે આપણે શિવરાત્રી મનાવવામાં આવે છે. થોડો દૂર જતો રહે એટલે બધા કેમેરામાં આવી જાય. ભગવાનના ગળામાં જે સાપ હતો એનું નામ શું હતું? શીશનાગ.
સોરી મિત્ર ખોટું છે વાસુકી શું કહેતું હા મિત્ર રાઈટ બોલ્યો થોડો હટો હા તમારું નામ શું યસ વ્યાસ યસ તમારું કેવિન શર્મા નિત્ર પટેલ કિનલ વાળન તમારું સ્મિત વારન જયમીન યુગ શર્મા મહાદેવ તો ગાઈસ આપણે કેદારનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને અત્યારે હાલ ગેબીનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા આવી ગયા છે મંદિર તમે જોઈ શકો છો ગાઈસ ખૂબ ભીડ છે આજે એટલે ખૂબ ભીડ હોવાના કારણે હું મંદિરના દર્શન તો નહીં કરાવી શકું પણ તમે અહીંયાથી જ દર્શન કરી શકો છો જોઈ શકો છો અહીં ગાડી આ સાઈડમાં રિવર આવેલું છે આખી ગેબી રિવર કહેવાય છે જે આ સાઈડમાં તો હવે આ બ્લોગનો અમે અહીંયા જ એન્ડ કરીશું તો આજે આપણે 3 જગ્યા પર ગયા એક સિદ્ધિ વિનાયક ત્યાં ગાડી હતું સપ્તેશ્વર શિવલિંગ કહેવાતું ત્યાં ગાડી તો એ ગયા પછી કોલીગઢ ગયા કેદારનાથ મંદિરે અને હાલ ગેબી મહાદેવના મંદિરે અમે આવ્યા છે કાંઈ અત્યારે અહીં બ્લોગની એન્ડિંગ કરીએ છીએ જય શ્રી રામ જય મહાદેવ બોલો